જય શ્રી રામ મિત્રો, નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં। કહેવાય છે કે સ્ત્રી ઘરની લક્ષ્મી હોય છે। કદાચ સ્ત્રી ચાહે તો ઘરને સ્વર્ગ બનાવી શકે છે અને ચાહે તો ઘરને નર્ક પણ બનાવી શકે છે। આવું જ વિચારીને એક વૃદ્ધ માં રડવા લાગી કે શું આવો દિવસ જોવા માટે જ મેં મારા દીકરાઓને લાડ પ્રેમથી પાળી પોસીને મોટા કર્યા હતા। લાખો રૂપિયાનો ખર્ચો કરીને દીકરાઓને ભણાવ્યા હતા, એના વિવાહ કરાવ્યા હતા, પરંતુ દીકરાઓ તો પોતાના કામ અને પત્નીઓના પ્રેમમાં એટલા બધા ખોવાઈ ગયા છે કે માએ આપેલા પ્રેમ અને મમતાને યાદ પણ નથી કરી રહ્યા। આવું વિચારીને માનું દિલ ભરાઈ ગયું। માનું શરીર તો માત્ર હાડપિંજર રહી ગયું હતું। સફેદ અને વિખેરાઈ ગયેલા વાળ, ઝૂકી ગયેલી કમર, મેલી ઘેલી અને ફાટી ગયેલી સાડી પહેરીને લગભગ 70 વર્ષની વૃદ્ધ માતા પોતાના રૂમના દરવાજા પર ઉદાસ ભાવથી બેઠી હતી અને લગાતાર રસોડા તરફ જોઈ રહી હતી। નાની વહુ એના પતિ અને બાળકો માટે જમવાનું લઈને જઈ રહી હતી। મા સામે જૂની અને ગોબા પડી ગયેલી થાળી મૂકેલી હતી અને સાથે સાથે પાણી પીવા માટે લોટો મૂક્યો હતો। બાળકો જમી રહ્યા છે, વહુ મારા માટે પણ જમવાનું લઈને આવતી જ હશે। સુગંધ તો સારી આવી રહી છે, કોણ જાણે શું બનાવ્યું હશે। આવું વિચારતા વિચારતા માને ઝોકું આવી ગયું અને જ્યારે લોટામાં પાણી ભરવાનો અવાજ આવ્યો એટલે મા ઉઠી ગઈ અને જોયું તો નાની વહુએ જ સુકાયેલી રોટલી અને ઉકાળેલી દાળ થાળીમાં પીરસી રહી હતી। થોડીવાર પહેલાં તો કંઈક સ્વાદિષ્ટ ખાવાની ઈચ્છાથી માના ચહેરા પર થોડી મુસ્કાન આવી હતી। એ મુસ્કાન પણ ઉદાસીમાં બદલાઈ ગઈ હતી અને વહુને પૂછી લીધું। કદાચ વહુને પૂછીને માએ ભૂલ કરી હતી કે બાળકો માટે શું બનાવ્યું છે। બાળકો તો ઉકાળેલી દાળ નથી ખાતા, કંઈક બીજું બનાવ્યું હોય તો મને પણ આપજે। એટલે વહુ કહેવા લાગી કે બાળકો માટે પણ આવું જ બનાવ્યું છે અને જે મળે છે એ ચૂપચાપ ખાઈ લ્યો, અને આ ઉંમરમાં પણ તમને સારું સારું ખાવાની ઈચ્છા થાય છે। ત્યારે જ અંદરથી બાળકોનો અવાજ આવ્યો કે માં, પનીરનું શાક થોડું વધારે આપને, પનીરનું શાક તો આજે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યું છે। આ સાંભળીને વહુનો ચહેરો ફીકો પડી ગયો, પરંતુ વહુએ એવું ન વિચાર્યું કે થોડું પનીરનું શાક માજીને લાવીને આપું। હવે માં ખૂબ જ દુઃખી મનથી એક હાથમાં થાળી અને બીજા હાથમાં લોટો અને લાકડી લઈને ધીરે ધીરે ચાલીને પોતાના રૂમમાં રાખેલા પલંગ પર આવીને બેસી ગયા અને આ સુકાયેલી રોટલી ખાઈને પોતાના અતીતની યાદોમાં ખોવાઈ ગયા। માં એટલે કે શારદાબેન। શારદાબેનના પતિ દિનેશભાઈને ખૂબ જ મોટું ખેતીવાડીનું કામ હતું। ઘરમાં પૈસાની કોઈ કમી નહોતી અને માં યાદ કરવા લાગી કે જ્યારે મોટા દીકરાનો જન્મ થયો હતો ત્યારે મારા પતિએ આખા ગામમાં મીઠાઈ વહેંચી હતી અને નાના દીકરાના જન્મ સમયે આખા ગામને જમાડ્યા હતા, પરંતુ જ્યારે દીકરાનો જન્મ થયો ત્યારે કોઈને કંઈ ખુશી ન થઈ। બધા જ લોકો એવું વિચારતા હતા કે ત્રીજો પણ દીકરો જ હોત તો વધારે સારું હોત। આખરે દીકરા જેટલા પણ હોય ઓછા જ લાગે છે। દીકરાઓને મોટા થતાં જોઈને એના પિતાએ એમના માટે કારોબાર શરૂ કરવાનો વિચાર કર્યો। પોતાની ખેતીવાડી ખૂબ સારી રીતે ચાલી રહી હતી તો કારોબાર કરવાની શું જરૂર છે। આવું કહીને શારદાબેન એના પતિને કહેવા લાગ્યા। ત્યારે દિનેશભાઈએ કહ્યું કે બાળકોના ભવિષ્ય માટે હું આજે નહીં વિચારું તો આપણા બાળકોનું આગળ શું થશે। અને આજકાલના બાળકો પણ ખેતીવાડીમાં વધારે રુચિ નથી દાખવતા, એટલે કારોબાર ખુશીથી સંભાળી લેશે। જોતજોતામાં એનો કારોબાર ખૂબ સારો ચાલવા લાગ્યો અને સારી એવી કમાણી થવા લાગી। ત્રણેય બાળકોને શારદાબહેને સારી સ્કૂલમાં ભણાવવા માટે શહેરમાં મોકલી દીધા। ભણતર પૂરું કર્યા બાદ બંને દીકરાઓ પિતાના કારોબારમાં લાગી ગયા અને દીકરીનું ભણતર પૂરું થયું એટલે થોડા સમય બાદ એના વિવાહ એક સુખી અને સંપન્ન પરિવારમાં કરાવી દીધા અને એના થોડા સમય બાદ મોટા દીકરાના પણ વિવાહ કરાવી દીધા અને નાનો દીકરો પોતાની સાથે ભણવાવાળી એક છોકરી સાથે વિવાહ કરવા માંગતો હતો, એટલે માતા પિતાએ એને પણ મંજૂરી આપી દીધી હતી। બંને દીકરાઓ ખૂબ જ આજ્ઞાકારી હતા અને બંને વહુઓ પણ પોતાના સાસુ સસરાનું ખૂબ જ ધ્યાન રાખતી હતી અને આખો પરિવાર હળીમળીને રહેતો હતો। શારદાબહેન અને એના પતિ પોતાની જિંદગીથી ખૂબ જ સંતુષ્ટ હતા, પરંતુ કહેવાય છે ને
તે ક્યારેક ક્યારેક ઘરની ખુશીઓને પોતાની જ નજર લાગી જાય છે. હવે થોડા દિવસ બાદ કારોબારમાં નુકસાન થવા લાગ્યું. એટલે શારદાબહેન અને દિનેશભાઈને કંઈ સમજાતું નહોતું કે કઈ જગ્યાએ ભૂલ થઈ રહી છે. ઘણી બધી તપાસ કર્યા બાદ ખબર પડી કે બંને દીકરાઓ જ એમનાથી છુપાવીને કારોબારમાંથી પોતાની મરજી પ્રમાણે પૈસા ઉઠાવી રહ્યા હતા. અને દીકરાઓ એવું વિચારી રહ્યા હતા કે આવડા મોટા કારોબારમાંથી થોડા ઘણા પૈસા ઉઠાવી લઈશું તો કોઈને ક્યાં ખબર પડવાની છે. પરંતુ જ્યારે દિનેશભાઈને ખબર પડી કે મારા દીકરાઓ જ મારી સાથે દગો કરી રહ્યા છે, ત્યારે તેને અચાનક ઝટકો લાગ્યો અને આઘાતના કારણે તેને એટેક આવી ગયો અને એનું મૃત્યુ થઈ ગયું. હવે શારદાબેન આવડું મોટું દુઃખ સહન ન કરી શક્યા અને આઘાતના કારણે સ્થિર થઈ ગયા. પિતાજીના મૃત્યુ બાદ ઘરમાં ટકરાવ શરૂ થઈ ગયો. થોડા દિવસો આવી જ રીતે વીતી ગયા અને હવે તો બંને ભાઈઓ વચ્ચે ઝઘડો એટલો બધો વધી ગયો હતો કે બંને ભાઈઓએ અલગ થવાનો નિર્ણય કરી લીધો. પરંતુ શારદાબહેન બંને ભાઈઓના ભાગલા પાડવા નહોતા માંગતા. શારદાબેનની દીકરીએ પણ બંને ભાઈઓને સમજાવવાની ખૂબ કોશિશ કરી, પરંતુ ભાઈઓએ એને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે તું અમારા ઘરના વહીવટથી દૂર રહેજે. અને ત્યારબાદ એ જ થયું જે બંને ભાઈઓ ચાહતા હતા. શારદાબેને બંને ભાઈઓને જમીન માલ મિલકતનો ભાગ પાડી દીધો. અને રહ્યો મકાનનો સવાલ, તો એમાં પણ એક દિવાલ કરી દીધી અને 2 ભાગ પાડી દીધા. મકાનના તો 2 ટુકડા થયા હતા, પરંતુ શારદાબહેનના દિલના કેટલા ટુકડા થયા હતા એ ગણવા મુશ્કેલ હતા. બંને ભાઈઓમાં સંપત્તિનો ભાગ બંનેની સહમતિથી થઈ ગયો. પરંતુ શારદાબેને મોટી વહુ સાથે રહેવાનો સ્વીકાર કર્યું. મોટી વહુને પણ કોઈ પરેશાની નહોતી, કેમ કે હજુ સુધી તો શારદાબેન ઘરનું બધું જ કામ કરતા હતા અને મોટી વહુ માનું પૂરી રીતે સન્માન કરતી હતી. પરંતુ સમયે આપેલા જખમોના કારણે શારદાબેન બીમાર રહેવા લાગ્યા અને ધીરે ધીરે કામ કરવામાં પણ અસમર્થ થઈ ગયા. સમય વીતતો ગયો. હવે વૃદ્ધ શારદાબેન વધારે વૃદ્ધ અને ઉપેક્ષિત થઈ ગયા હતા. પહેલાં તો ઘરના નાના બાળકો પણ શારદાબેનની આસપાસ રમતા હતા, પરંતુ હવે આ બાળકોને પણ દાદીથી કોઈ મતલબ રહ્યો નહોતો. હવે મોટી વહુને પણ માને પોતાની સાથે રાખવાનું ભારે લાગવા લાગ્યું. હવે વૃદ્ધ વિધવા માને લઈને ઘરમાં મોટી સમસ્યા ઊભી થઈ ગઈ હતી કે માના ભાગલા કેવી રીતે પાડવા, અને આ વાતનું સમાધાન કોઈ પણ રીતે નહોતું મળી રહ્યું. બંને દીકરાઓમાંથી એકેય પોતાની માને પોતાની સાથે રાખવા માટે તૈયાર નહોતા. એકેય વહુ વૃદ્ધ માનું જમવાનું બનાવવાની જવાબદારી નહોતી લેવા માંગતી. 2 સમયનું જમવાનું આપવા માટેની બંને વહુ વચ્ચેની લડાઈ વૃદ્ધ શારદાબહેનના દિલને ચીરી રહી હતી. આ સમયની નિષ્ઠુરતા હતી કે જે માએ પોતાના દીકરાઓને 9 મહિના કોખમાં રાખ્યા હતા. ત્યારબાદ જન્મ આપીને પાળી પોસીને મોટા કર્યા. ખુદની ઊંઘ હરામ કરીને પોતાના બાળકોને શાંતિથી સુવડાવ્યા હતા. દીકરાઓની દરેક નાની મોટી ખ્વાહિશોને પૂરી કરી હતી. આજે એ દીકરાઓ જ પોતાની માને પોતાની સાથે રાખવા માટે તૈયાર નહોતા. ઘણો બધો વિચાર કરીને બંને ભાઈઓએ એક નિર્ણય લીધો, જેનાથી એની સમસ્યાનું સમાધાન તો થઈ ગયું, પરંતુ માની મમતા તાર થઈને તૂટી ગઈ. કેમ કે નિર્ણય એવો લેવામાં આવ્યો હતો કે માં 1 મહિનો મોટા દીકરાના ઘરે રહેશે અને 1 મહિનો નાના દીકરાના ઘરે, અને માં જે દીકરાના ઘરે રહેતી હોય એ મહિનાના પેન્શનનો હકદાર એ દીકરો રહેશે. માનો ખર્ચો અને દવાઓનો ખર્ચો પણ એ જ પેન્શનના પૈસામાંથી કરવામાં આવશે. હવે 1લી તારીખથી જ માને નાના દીકરા અને વહુના હિસ્સામાં પહોંચાડી દીધા. નાની વહુએ એક સ્ટોર રૂમ ખાલી કરાવીને માને રહેવાની વ્યવસ્થા કરી દીધી અને ત્યાં જ એક પલંગ, એક થાળી અને લોટો આપીને માને બેસાડી દીધા. હવે બિચારી શારદાબહેન દુઃખી થઈને રોજ જમવાના સમયે થાળી અને લોટો લઈને રૂમના દરવાજા તરફ બેસી જતા અને રાહ જોતા કે ક્યારે ખાવાનું મળશે અને ક્યારે મારા પેટની ભૂખ શાંત થશે. વૃદ્ધ માની આંખો દરવાજા તરફ જોઈ રહી હતી. ત્યારે જ સામેથી કોઈને આવતા જોઈને અચાનક ચમકી ગઈ અને જોયું તો માને મળવા એની દીકરી આવી રહી હતી. પરંતુ પોતાની માની આવી હાલત જોઈને દીકરી હેરાન રહી ગઈ. દીકરી ઘણીવાર કહેતી હતી કે માં, તમે મારા ઘરે આવતા રહો
અને મારા ઘરે આવીને ત્યાં તમે શાંતિથી રહેજો. પરંતુ મા પોતાના સિદ્ધાંતોની વાત કરીને દીકરીના ઘરે જવાની ના પાડી દેતા. એક દિવસ પોતાના રૂમના દરવાજા પર બેસીને મા પોતાના ચશ્મા ઉતારીને જોવા લાગ્યા અને વિચારવા લાગ્યા કે કેટલી વાર નાના દીકરાને કહ્યું હતું કે મારા ચશ્મા રિપેર કરાવી દે, પરંતુ મારી વહુએ તો એવું કહી દીધું કે તમે તમારા મોટા દીકરાના ઘરે જાઓ ત્યારે ત્યાં નવા ચશ્મા લઈ લેજો. અત્યારે તો તમારા પેન્શનના બધા જ રૂપિયા ખલાસ થઈ ગયા છે. આજે નાનો દીકરો જ્યારે તૈયાર થઈને રૂમની બહાર નીકળ્યો હતો એટલે માએ કહ્યું કે બેટા મારા ચશ્મા તૂટી ગયા છે, મને કંઈ દેખાતું નથી. આટલું કહેતા જ દીકરો ભડકી ગયો અને માને ગુસ્સો કરીને કહેવા લાગ્યો કે માં કમસે કમ હું ઓફિસે જતો હોય ત્યારે તો મને ટોકવાનું બંધ રાખો. અને આમ પણ આ ઉંમરમાં તમારે ચશ્માની શું જરૂર છે? તમારે કોઈ ઓફિસનું કામ તો નથી કરવાનું. દીકરાની આવી કડવી ભાષા સાંભળીને બિચારી લાચાર વૃદ્ધ માની આંખોમાં આંસુ આવી ગયા અને પાછા પોતાના તૂટેલા ચશ્મા પહેરીને બેસી ગયા. આજે નાની વહુએ ઘરમાં કીટી પાર્ટી રાખી હતી. ઘરમાં ઘણી બધી ચહેલ પહેલ થઈ રહી હતી. ખાવા પીવાનો ઘણો બધો સામાન ઘરમાં લાવવામાં આવ્યો હતો. આ બધું જોઈને મા વિચારી રહી હતી કે આજે કોઈ મહેમાન આવવાના લાગે છે. ભોજનની ખુશ્બુ આવી રહી છે એટલે આજે તો કંઈક સ્વાદિષ્ટ ખાવાનું મળશે. આવું વિચારીને મા મનમાં ને મનમાં ખુશ થઈ રહી હતી. પરંતુ આ શું થયું? થોડી જ વારમાં નાની વહુ આવી અને માની થાળીમાં ખીચડી નાખીને જતી રહી અને માને રૂમની બહાર ન નીકળવાની સલાહ આપતી ગઈ. હવે મા ઉદાસ થઈને ખીચડી ખાવા લાગી. ત્યારે જ એમણે જોયું કે લોટામાં પાણી નહોતું એટલે એની વહુને કહ્યું કે મારા લોટામાં પાણી તો આપતી જા, મને તરસ લાગી છે. પરંતુ એટલી વારમાં તો વહુ ત્યાંથી જતી રહી હતી. હવે ભોજન કરીને વૃદ્ધમાં ધીરે ધીરે લાકડીના ટેકે ટેકે બહાર આવ્યા અને કહેવા લાગ્યા કે વહુ મારે પાણી પીવું છે, મને ખૂબ તરસ લાગી છે. અને માએ જોયું તો બહાર વહુની ઘણી બધી સહેલીઓ આવી હતી અને અલગ અલગ પ્રકારના વ્યંજન ખાઈ રહી હતી. અને નાની વહુ એની સહેલીઓને પોતાનો સોનાનો હાર બતાવી રહી હતી જે એના પતિએ એને લાવીને આપ્યો હતો. હવે નાની વહુએ માને જોયા એટલે કંઈ પણ વિચાર કર્યા વગર માનો હાથ પકડીને ધસડીને એના રૂમ સુધી લઈ આવી અને રૂમમાં બેસાડી દીધા અને કહ્યું કે હું તમને કહીને ગઈ હતી કે રૂમની બહાર નહીં નીકળતા, તો પછી એટલી બધી શું તકલીફ પડી ગઈ હતી કે તમે બહાર આવી ગયા? આવી રીતે મને ગુસ્સાભર્યા કડવા શબ્દો કહીને વહુ પાછી પોતાની સહેલીઓ પાસે જઈને હસી મજાક કરવા લાગી. ધીરે ધીરે સમય વીતવા લાગ્યો. એક દિવસ વૃદ્ધમાં શારદાબહેન જમવાનું જમીને હજુ તો પોતાની પલંગ પર બેઠા જ હતા ત્યારે એમણે જોયું કે સામેથી એનો દીકરો તેના રૂમમાંથી બહાર આવી રહ્યો હતો. પાછળ પાછળ વહુ અને એના બાળકો પણ મોટા મોટા બેગ ઉઠાવીને જઈ રહ્યા હતા. એટલે મા પોતાની લાકડીના ટેકે ટેકે દીકરા પાસે પહોંચી અને કહ્યું કે બેટા તમે ક્યાંય બહાર જઈ રહ્યા છો? એટલે દીકરાએ કહ્યું કે હા મા, અમારા બાળકોની સ્કૂલમાં રજા છે એટલે અમે લોકો થોડા દિવસો માટે બહાર ફરવા જઈ રહ્યા છીએ. આ સાંભળીને મા થોડી વાર વિચાર કરીને બોલી કે બેટા હું મારું જમવાનું કેવી રીતે બનાવી શકીશ અને મને ડાયાબિટીસ હોવાથી મારાથી ભૂખ્યા નથી રહેવાતું. માની વાત સાંભળતા જ વહુ કહેવા લાગી કે અરે મા, આજે મહિનાનો છેલ્લો દિવસ છે અને કાલથી તમારે મોટા ભાઈના ઘરે રહેવાનું છે. અમે એને કહી દીધું છે કે કાલે સવારે તમે માને અહીંથી લઈ જજો અને કદાચ તમને રાત્રે ભૂખ લાગે તો આ બિસ્કિટ ખાઈ લેજો. આટલું કહીને નાની વહુએ એના હાથમાં બિસ્કિટનું પેકેટ પકડાવી દીધું અને પોતાની જવાબદારી પૂરી કરીને નીકળી ગયા. માને વિશ્વાસ નહોતો આવી રહ્યો કે બાળપણમાં હું મારા દીકરાઓને મારી મમતાની શીતળ છાયામાં સ્વર્ગનો અહેસાસ કરાવતી હતી. જે દીકરો મારા ખોળામાં માથું રાખતા જ ઊંઘી જતો હતો. મારા હાલરડા સાંભળ્યા વગર જેને ઊંઘ નહોતી આવતી, આજે એ જ દીકરો પોતાની સગી માની જવાબદારીઓથી કેવી રીતે દૂર ભાગી રહ્યો છે. બિચારી વૃદ્ધ માને જ્યારે ભૂખ લાગી તો 2 બિસ્કિટ ખાઈને પાણી પી લીધું અને સૂઈ ગઈ. બીજા દિવસે સવારે માને થોડી આશા જાગી એટલે સવારમાં માએ પોતાનો સામાન ભરીને એક સૂટકેસ તૈયાર કરી અને પોતાની રૂમની બહાર એક ખુરશી પર બેસી ગયા અને રાહ જોવા લાગ્યા
કે મારી મોટી વહુ મને લેવા હમણાં જ આવતી હશે, અને જોત જોતામાં સવારથી સાંજ થઈ ગઈ, પરંતુ માને લેવા કોઈ ના આવ્યું. બિચારી ભૂખી તરસી વૃદ્ધમાં એકલી જ તડપતી રહી અને વિચારતી રહી કે અહીંથી ઉઠીને હું ખુદ મારા મોટા દીકરાના ઘરે જતી રહું, એનું ઘર પણ બાજુમાં જ છે. ત્યારે જ એવું વિચારીને બેસી ગયા કે આ ઘરના તો ઊંચા નીચા દાદર છે, અને ક્યાંક ભૂલથી પગ લપસી જશે તો મને ઊભું કરવા પણ કોઈ નહીં આવે. આખરે થાકી હારીને પોતાની કિસ્મત પર રડતા રડતામાં પોતાના રૂમમાં આવીને પલંગ પર આરામ કરવા લાગ્યા. અને જ્યારે એની આંખ ખુલી ત્યારે મોટો દીકરો એની સામે ઊભો હતો અને કહેવા લાગ્યો કે માં ચાલો, હું તમને લેવા આવ્યો છું. આ સાંભળતા જ માએ કહ્યું કે દીકરા તું આવી ગયો, હું તો આજે સવારની તારી રાહ જોઈ રહી હતી. આવું કહીને માં તરત જ દીકરા સાથે એની ઘરે જવા નીકળી ગઈ. મોટા દીકરાના ઘરે પહોંચીને જોયું તો જે રૂમની અંદર માં રહેતી હતી એ રૂમમાંથી માનો સામાન બહાર કાઢી નાખ્યો હતો અને માને રહેવા માટે પાછળની સાઈડ બનાવેલા એક સ્ટોર રૂમમાં વ્યવસ્થા કરી હતી. આ જોઈને માએ પણ ત્યાં રહેવાનું ચૂપચાપ સ્વીકાર કરી લીધું, કેમ કે માં એવું વિચારી રહી હતી કે કમસે કમ મોટી વહુના ઘરે ખાવાનું તો સારું મળશે. કાલે સાંજથી ભૂખી તરસી માને જ્યારે જમવાનું મળ્યું તો ખુશીના લીધે માની આંખોમાં આંસુ આવી ગયા અને જલ્દી ખાવા લાગી. સમયનો માર હતો કે શારદાબહેન જે પોતાના પતિ જીવતા હતા ત્યાં સુધી રાજ કરતા હતા, આરામથી પોતાનું જીવન જીવતા હતા. એ જ શારદાબહેન આજે એક સમયના ભોજન માટે પણ લાચાર હતા. બીજા દિવસે સવારે ઉઠીને મા પોતાના રૂમના દરવાજા પર બેસીને રાહ જોઈ રહી હતી કે વહુ અથવા બાળકો કોઈ તો મારા હાલચાલ પૂછવા આવશે અને મારા માટે કંઈક નવું ખાવાનું લાવશે. પરંતુ આ વખતે પણ માને નિરાશા જ હાથમાં આવી. ફરીથી મા પોતાના પલંગ પર જઈને સૂઈ ગયા. ઘણીવાર સુધી ઘરમાંથી ભોજન બનાવવાનો અવાજ આવતો રહ્યો અને ત્યારબાદ અવાજ આવવાનો પણ બંધ થઈ ગયો. મા તો ચા પીવા માટે બેચેન થઈ રહ્યા હતા, એટલે તેમણે વિચાર્યું કે અહીં તો કોઈ મને ચા આપવા પણ નહીં આવે, એટલે હું ખુદ ઊભી થઈને વહુ પાસે ચા લઈ આવું. હવે મા લાકડીના ટેકે ચાલીને જ્યારે રસોડામાં પહોંચ્યા અને જોયું તો દીકરો અને વહુ પોતાના બાળકો સાથે બેસીને નાસ્તો કરી રહ્યા હતા. અને માને જોઈને રસોડામાં સન્નાટો પ્રસરી ગયો. તરત જ વહુ કહેવા લાગી કે વૃદ્ધાવસ્થામાં જ્યાં ત્યાં ભટકતા ન રહેવાય, એક જગ્યાએ શાંતિથી બેસી રહેવાય. આ સાંભળીને મા હેરાનીથી બધાના મોઢા તરફ જોઈ રહી હતી. કદાચ વહુની વાતોનો અર્થ માએ સમજ્યો નહોતો. ત્યારે વહુ કહેવા લાગી કે અરે માં, તમારા દીકરાને ઓફિસે જવાની ઉતાવળ હતી અને બાળકોને પણ જવાનો સમય થઈ ગયો હતો, એટલા માટે જલ્દી હું આ બધાને ખવડાવી રહી હતી અને થોડી વારમાં જ તમને પણ ચા નાસ્તો આપવા આવું છું, એટલે તમે તમારા રૂમમાં જઈને બેસી જાઓ. હવે દુઃખી હૃદયથી માં પોતાના રૂમમાં આવીને પલંગ પર બેસી ગયા અને વિચારવા લાગ્યા કે આ એ જ મારી મોટી વહુ છે, જેના બાળકોના જન્મ સમયે એનું કેટલું બધું ધ્યાન રાખ્યું હતું. હું એના બાળકોની સાર સંભાળ રાખતી હતી અને સાથે સાથે આખું ઘર સંભાળતી હતી. આજે એ જ વહુમાં કેટલું બધું પરિવર્તન આવી ગયું છે. અને વિચારવા લાગ્યા કે હવે માં વૃદ્ધ થઈ ગઈ છે, એટલે દૂધમાં પડેલી માખી બની ગઈ છે, જેને બધા જ લોકો દૂધમાંથી કાઢીને ફેંકી દે છે. આવું વિચારતા માની આંખો ભરાઈ ગઈ. માં આખો દિવસ રાહ જોતી રહી, પરંતુ એના રૂમમાં તો કોઈ નહોતું આવતું. ઉંમરના આ પડાવ પર માં બિલકુલ એકલી થઈ ગઈ હતી. હા, ક્યારેક દીકરી આવતી જતી રહેતી અને એની માના હાલચાલ પૂછી લેતી, પરંતુ દીકરીને પણ આ ઘરમાં કોઈ ચા પાણીનું પણ નહોતું પૂછતું. અને જે ઘરમાં ઇજ્જત ન મળે એ ઘરમાં કોણ જાજો સમય રોકાવા માંગે છે. એક દિવસ માના રૂમની સફાઈ કરાવતી વખતે મોટી વહુની નજર અચાનક માની સૂટકેસ પર પડી અને એ સૂટકેસ પર હંમેશા તાળું લાગેલું રહેતું હતું. એટલે મોટી વહુને થોડી શંકા ગઈ કે માએ એની દીકરી માટે આમાં કંઈક ઘરેણાં અથવા પૈસા છુપાવીને રાખ્યા હશે. એટલા માટે જ માં પોતાની સૂટકેસ પાસે કોઈને ફરવા પણ નથી દેતી અને જે ઘરે રહે છે ત્યાં આ સૂટકેસ પોતાની સાથે લઈ જાય છે. એટલે મોટી વહુએ કહ્યું કે માં, તમે તો તમારી બધી જ માલ મિલકતના ભાગ તો પાડી દીધા છે,
તો પછી આ સુટકેસમાં જે ખજાનો રાખ્યો છે એને શું તમારે ઉપર સાથે લઈ જવાનો છે? મોટી વહુએ ચતુરાઈથી વાત કરીને મા પાસેથી આ સુટકેસમાં શું ભર્યું છે એ જાણવાની કોશિશ કરી તો માએ કહ્યું કે નહીં વહુ, આમાં તો કંઈ નથી, એને હાથ નહીં લગાવતી. આટલું કહીને મા આ સુટકેસ પાસે જઈને બેસી ગયા. માએ આવી રીતે વાત કરી એટલે તરત જ વહુને વધારે શંકા થવા લાગી. એને એવું લાગ્યું કે જરૂર આ સુટકેસમાં કંઈક કિંમતી વસ્તુ છુપાવી રાખી છે અને એટલે જ મા અમને બતાવવા નથી માંગતી. એ સમયે તો મોટી વહુ માના રૂમમાંથી બહાર નીકળી ગઈ. પરંતુ આ સુટકેસમાં માએ શું રાખ્યું છે એ જાણવા માટે મોટી વહુએ એના પતિને કહ્યું અને ત્યારબાદ દેરાણી અને નણંદને પણ બોલાવી લીધા. સાંજ સુધીમાં તો બધા ભેગા થયા અને માના રૂમમાં પહોંચી ગયા. હવે માજી આ બધું જોઈને હેરાન રહી ગયા કે આજ સુધી મારા રૂમમાં આ લોકો એકસાથે ક્યારેય નથી આવ્યા, તો આજે અચાનક એવું શું થઈ ગયું છે કે આ બધા એકસાથે મારી પાસે આવ્યા છે? અને મા હજુ તો એટલી બધી બીમાર પણ નહોતી પડી કે એનું મરણ થવાનું હોય. હજુ તો મા વિચારી રહી હતી. ત્યારે જ મોટા દીકરાએ કહ્યું કે મા, આજે તમારી સુટકેસ ખોલવાની છે. અમારે એ જાણવું છે કે આ સુટકેસમાં તમે શું છુપાવી રાખ્યું છે. આ સાંભળીને મા હેરાન થવા લાગી અને કહેવા લાગી કે નહીં દીકરા, હું આ નહીં ખોલવા દઉં. તમે લોકો એ નહીં જોઈ શકો કે આમાં શું છે. ત્યારે જ દીકરાએ કહ્યું કે મા, જરા ખોલીને બતાવો તો. આ લોકો એવું કહી રહ્યા છે કે તમે આ સુટકેસમાં મારા માટે કંઈક કિંમતી સામાન છુપાવીને રાખ્યો છે. એટલે એ સાબિત કરી દો કે આ બધા લોકો જૂઠું બોલી રહ્યા છે. આટલું કહીને દીકરી જોર જોરથી રડવા લાગી. દીકરીની આવી હાલત જોઈને માએ પોતાની જીદ છોડી દીધી અને પોતાની પલંગ પરથી ઊભા થઈને સુટકેસનું તાળું ખોલવા લાગ્યા અને કહેવા લાગ્યા કે તમે એ જાણવા માંગો છો કે મારી સુટકેસમાં મેં શું છુપાવીને રાખ્યું છે? તો લ્યો જોઈ લ્યો. આટલું કહીને માએ સુટકેસ ખોલી તો બંને દીકરાઓ વહુઓ હેરાન રહી ગયા. દીકરાઓ અને વહુઓની એવી દશા થઈ ગઈ કે જાણે એને સાપ સૂંઘી ગયો હોય. ત્યારે જ મોટો દીકરો આશ્ચર્યચકિત થઈને કહેવા લાગ્યો કે મા, તમે આ સુકાયેલી રોટલી સુટકેસમાં શા માટે ભરી રાખી છે? એટલે માએ કહ્યું કે હા, એટલા માટે જ આ સુટકેસ મને મારા જીવ કરતાં વહાલી છે. આટલું કહીને માનું ગળું રૂંધાઈ ગયું. ત્યારે દીકરી કહેવા લાગી કે મા, આ તો સુકાયેલી રોટલીઓ છે અને આને તમે ખજાનાની જેમ સુટકેસમાં છુપાવીને શા માટે રાખી છે? એટલે માએ કહ્યું કે દીકરી, દર અઠવાડિયે રવિવારના દિવસે આ બધા લોકો બહાર હોટલમાં જમવા જાય છે અને એ દિવસે ઘરમાં જમવાનું નથી બનતું. એટલા માટે રવિવારના દિવસે ખાવા માટે હું આ રોટલીઓ બચાવીને રાખું છું. આટલું કહેતાં કહેતાં જ મા જોર જોરથી રડવા લાગી અને પોતાની માની આવી હાલત જોઈને દીકરી ખૂબ જ દુઃખી થવા લાગી. ત્યારબાદ પોતાનું દુઃખ અને પીડા પર નિયંત્રણ કરીને દીકરીએ જેમ તેમ કરીને ખુદને સંભાળીને કહેવા લાગી અને એક રોટલી હાથમાં લઈને માને પૂછવા લાગી કે મા, આ રોટલી તો સુકાયેલી છે અને તમારા મોઢામાં તો દાંત પણ નથી, તો તમે આ કેવી રીતે ખાઈ શકો છો? માએ કહ્યું કે દીકરી, મજબૂરી માણસ પાસે બધું જ કરાવી શકે છે. જ્યારે પેટ ભૂખ્યું હોય ત્યારે ખાવાની રીતો પણ એની મેળે જ આવડી જાય છે. હું આ રોટલીને થોડા સમય માટે પાણીમાં પલાળીને રાખું છું અને જ્યારે રોટલી થોડી નરમ થઈ જાય તો એને ખાઈને જેમ તેમ કરીને મારું પેટ ભરી લઉં છું. પોતાની માની આવી લાચારી જોઈને દીકરી માના ગળે લાગી ગઈ અને ફરીથી જોર જોરથી રડવા લાગી. બાજુમાં જ ઊભેલા દીકરાઓ અને વહુઓ આ દ્રશ્ય જોઈને હેરાન થઈ રહ્યા હતા. હવે બંને દીકરાઓ માની આવી હાલત જોઈને એના પગમાં પડીને માફી માંગવા લાગ્યા. ત્યારે જ બંને વહુઓને પણ પોતાની ભૂલનો અહેસાસ થયો. હવે બંને દીકરાઓએ એવું નક્કી કર્યું કે મા જે ઘરમાં રહેવા માંગતા હોય એ ઘરમાં રહી શકશે. આપણી મા માટે કોઈ અલગ રૂમ નહીં હોય. હવે આપણી મા આપણી સાથે જ રહેશે. તો મિત્રો, આજની કહાની તમને કેવી લાગી કમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર કરી દેજો અને મિત્રો, ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.